કેશોદ ખાતે 61 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે। રાજ્યની સરહદમાં જ્યાં ત્યાંથી દારૂ ઘુસાડવા માટે તેઓ તત્પર છે। તેવામાં કેશોદ પ્રાંત કચેરી હેઠળમાં કેશોદ, માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે। આમ કેશોદ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે। કેશોદ પ્રાંત અધિકારી વંદના મીણા, પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, ડીવાયએસપી કોડિયાતાની ઉપસ્થિતિમાં કેશોદ, માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગુનામાં પકડાયેલા વિદેશી દારૂનો વિશાળ જથ્થો અંદાજે 2500 જેટલી જુદી જુદી બ્રાન્ડની બોટલો અંદાજિત કિંમત ₹61,12,000નો નાશ કરવામાં આવ્યો છે। કેશોદના ભરડિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં બોટલોનો પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવ્યો છે। પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે અને કેશોદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી નિહાળવા આસપાસના શ્રમજીવો ઉમટી પડ્યા છે। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, केशोद। आज केशोद तालुका में सेक्शन 98 गुजरात प्रोहिबिशन एक्ट के तहत जो भी मुद्दा माल जब्त किया जाता है उसमें जो इंग्लिश दारूनी बोतल मળી છે એમાં કેશોદ, માંગરોળ મરીન અને માંગરોળ પોલીસ સ્ટેશનની જે કરીબન 2500 જેટલી બોટલ છે, જેનું મૂલ્ય 6,12,000 જેટલી છે, એનો અહીંયા નાશ કરવામાં આવ્યું છે। જેમાં ડીવાયએસપી શ્રી, એસપી સાહેબ શ્રી અને પંચોને હાજર રાખીને આ મુદ્દામાલનો નાશ કર્યો છે અને એના સાથે પંચરોજ કામ પણ કર્યું છે।